નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ તેમજ આઉટસોર્સિંગ કર્મચારી મિત્રો, આગામી 1 જાન્યુઆરી 2026થી ગુજરાત રાજ્યના લાખો કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓની જે 2 દાયકાની રાહ છે તે પૂર્ણ થઈ રહી છે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા હાલમાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના અલગ અલગ વિભાગોના આવા કોન્ટ્રાક્ટ તેમજ આઉટસોર્સિંગ કર્મચારીઓને 1 જાન્યુઆરીથી કાયમી કર્મચારી કરવાને લઈ અને રાજ્ય સરકારે જે છે તે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો ગુજરાત રાજ્ય સરકારનો આ ઐતિહાસિક નિર્ણય શું છે? આ નિર્ણય અને લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કઈ રીતે જે છે તે લાભ મળશે, કઈ રીતે કાયમી કરાશે, તમામ બાબત જે છે તે આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું. તો રાજ્ય સરકારના કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો, આપ વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાત રાજ્ય સરકારના 26 જેટલા વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન તેમજ ગુજરાત રાજ્ય સરકારના તાબા હેઠળની જે સ્વાયત્ત સંસ્થાઓ છે તેમાં કોન્ટ્રાક્ટ તેમજ આઉટસોર્સિંગ બેઝ પર કામ કરતા લાખો કર્મચારીઓની જે છેલ્લા 2 દાયકાની જે લડત હતી તે લડતમાં તેમની જીત થઈ છે અને આ 2 દાયકાની રાહ આખરે પૂર્ણ થઈ છે. ગતરોજ મળેલી માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે કેબિનેટ બેઠક મળી હતી તેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓની 2 દાયકાની જે રાહ હતી તે પૂર્ણ થઈ છે અને 1 જાન્યુઆરીથી કોન્ટ્રાક્ટ કર્મચારીઓને રાજ્ય સરકાર કાયમી બનાવશે તેવો મહત્વનો જે છે તે નિર્ણય આ કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. તો ગુજરાત રાજ્યના વહીવટી ઇતિહાસમાં 1 જાન્યુઆરી 2026 એક ઐતિહાસિક દિવસ તરીકે નોંધાશે, કારણ કે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારના તાબા હેઠળની સ્વાયત્ત સંસ્થાઓમાં વર્ષોથી સેવા આપતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આખરી કાયમી કરવાનો બહુ પ્રતીક્ષિત નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 20થી 25 વર્ષથી આ અસ્થાયી કર્મચારીઓ, કરાર આધારિત કર્મચારીઓ અને નોકરીની અસુરક્ષામાં જીવતા હજારો કર્મચારીઓ માટે આ નિર્ણય આશા, ન્યાય અને સુરક્ષાનું પ્રતીક બની રહ્યો છે. આ નિર્ણય માત્ર એક વહીવટી જાહેરાત નથી, પરંતુ તે રાજ્યના શ્રમિક વર્ગ પ્રત્યે સરકારની બદલાતી દ્રષ્ટિકોણ અને સંવેદનશીલતાનો દાખલો છે. વાત કરીશું કોન્ટ્રાક્ટ પ્રથાનો ઉદયની, તો વર્ષ 1998થી વર્ષ 2005ના સમયગાળામાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતીનો વ્યાપ વધતો હતો. તેના મુખ્ય કારણો હતો સરકારો દ્વારા જે છે તે ખર્ચ ઘટાડવા માટે આ કોન્ટ્રાક્ટ આધારિત ભરતી જે છે તે લાગુ કરવામાં આવી હતી. નિયમિત ભરતી પ્રક્રિયાની ધીમી ગતિ, એટલે કે જે નિયમિત ભરતી પ્રક્રિયાઓ છે તે ભરતી પ્રક્રિયા જે છે નોટિફિકેશન બહાર પડવાથી લઈને ઓર્ડર સુધીની જે પ્રક્રિયા છે તે 1 થી 1.5 વર્ષનો સમયગાળો લેતા ભરતી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતી હતી. તાત્કાલિક માનવ શક્તિની જરૂર, એટલે કે જે રિટાયરમેન્ટ થતા હતા, બદલી પામતા હતા, બઢતી પામતા જે કર્મચારીઓ છે તેમની ખાલી જગ્યાઓમાં તાત્કાલિક નવી માનવ શક્તિની જરૂર પડતી હતી અને નવી યોજનાઓ માટે લવચિક વ્યવસ્થા માટે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે છે તે 1998થી વર્ષ 2005ના સમયગાળામાં ગુજરાત સહિત કેન્દ્ર સરકારો તેમજ વિવિધ રાજ્ય સરકારોમાં જે છે તે દાખલ કરવામાં આવી હતી. આ તબક્કાઓમાં રાજ્ય સરકારોના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, ICDS હોય, પંચાયત વિભાગ હોય, નગરપાલિકાઓ, વન વિભાગ, માર્ગ, મકાન અને મહેસૂલ વિભાગમાં મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને જે છે તે નોકરી પર રાખવામાં આવ્યા હતા. પરંતુ સમય જતાં તાત્કાલિક વ્યવસ્થા કાયમી બની ગઈ અને કર્મચારીઓ વર્ષો જૂની એક જ પદ ઉપર જે છે તે કામ કરતા રહ્યા અને કાયમી લાભો અને પગાર તેમને મળતા નથી. 2 દાયકાની પીડા, કોન્ટ્રાક્ટ કર્મચારીઓની વાસ્તવિક સ્થિતિ. તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ નીચે મુજબની મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે, જેમાં દર વર્ષે તેમના કરાર નવીનીકરણની અનિશ્ચિતતા, એટલે કે કર્મચારીઓની જે નોકરી છે તેની કોઈ જ સેફટી નથી અને ક્યારે તેમને નોકરી પરથી અકાલપટ્ટી કરવામાં આવશે તે ડર હંમેશા તેમને રહે છે. નિયમિત કર્મચારીઓ કરતાં 40થી લઈ અને 60% ઓછો પગાર, પેન્શન, ગ્રેજ્યુટી, પ્રમોશન વગેરેનો અભાવ, સામાજિક સુરક્ષાની ખોટ અને કોરોના જેવા સંકટમાં પણ ઓછી સુરક્ષા કર્મચારીઓને મળી હતી. ઘણા કર્મચારીઓ 45થી 50 વર્ષની વયે પહોંચી ગયા છતાં તેમને નોકરી કાયમી કરવામાં ન આવ્યા હતા, જે એક ગંભીર સામાજિક સમસ્યા બની ગઈ છે. આ જે કોન્ટ્રાક્ટ જે સિસ્ટમ છે તેને લઈ અને કોર્ટ અને આંદોલનોનું દબાણ, તો છેલ્લા 10 વર્ષમાં ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા
અનેક કેસોમાં મહત્વપૂર્ણ અવલોકન કરાયું છે. લાંબા સમયથી સેવા આપતા કર્મચારીઓને કાયમીકરણ પર વિચાર કરવો રાજ્યની જવાબદારી છે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2024 તેમજ વર્ષ 2025માં અલગ અલગ કેસોની સુનાવણી કરતા દરમિયાન રાજ્ય સરકારોને જણાવ્યું હતું. આ સાથે રાજ્યવ્યાપી આંદોલનો હોય, રજૂઆતો હોય, ધારાસભ્યોને રજૂઆતો હોય અને સંઘોના દબાણે સરકારને નિર્ણય લેવા મજબૂર કરી છે. આગામી 1 જાન્યુઆરીથી અમલમાં આવનાર નિર્ણય તો સરકારી સ્ત્રોતો મુજબ 1 જાન્યુઆરીથી તબક્કાવાર કાયમીકરણ પ્રક્રિયા શરૂ થશે. પ્રથમ તબક્કામાં 10 વર્ષ કે તેથી વધુ સેવા ધરાવતા કર્મચારીઓને કાયમી કરાશે. ત્યારબાદ 5 થી 10 વર્ષની સેવા ધરાવતા જે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓ છે તેમને કાયમી કરવામાં આવશે. વિભાગવાર સ્ક્રીનિંગ કમિટીઓ રચાશે અને સેવા રેકોર્ડ અને કામગીરીના આધારે આ જે સ્ક્રીનિંગ કમિટીઓ છે તે નિર્ણય લેશે અને કર્મચારીઓને કાયમી કરશે. આ નિર્ણયનો સીધો લાભ અંદાજે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા 60થી લઈ અને 80,000 જેટલા કોન્ટ્રાક્ટ તેમજ આઉટસોર્સ કર્મચારીઓને મળશે. વિગતવાર સંભવિત લાભાર્થીઓની યાદી વાત કરીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજ્ય સરકારમાં સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, ડેટા એન્ટ્રી ઓપરેટર અને ફાર્મસી સહાયક સહિતના અંદાજિત 18,000 પ્લસ કર્મચારીઓને આ કાયમીકરણનો લાભ મળશે. બીજું છે મહિલા અને બાળ વિકાસ વિભાગ, જેમાં ICDS વિભાગની વાત કરીએ તો આંગણવાડી મહિલા સુપરવાઇઝર હોય, ઓફિસ સહાયક હોય કે પછી યોજના સહાયક સહિતના અંદાજિત 15,000 પ્લસ કર્મચારીઓ આ મહિલા અને બાળ વિકાસ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને 1 જાન્યુઆરીથી કાયમીકરણનો લાભ મળશે. ત્રીજું છે શિક્ષણ વિભાગ, તો કોન્ટ્રાક્ટ શિક્ષકો હોય, લિપિક સ્ટાફ હોય, ICT ઇન્સ્ટ્રક્ટર વગેરે અંદાજિત 10,000 કરતાં વધારે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જે સ્ટાફ છે તેમને કાયમી કરવામાં આવશે. ચોથું છે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ, જેમાં ટેકનિકલ સહાય હોય, તલાટી સહાયક હોય અને યોજના અમલ સ્ટાફ તમામના અંદાજિત કર્મચારીઓ 12,000 પ્લસ જેમને કાયમીકરણનો લાભ મળશે. શહેરી વિકાસ અને નગરપાલિકામાં સફાઈ સુપરવાઇઝર, ક્લાર્ક, ટેકનિકલ સ્ટાફ સહિતના અંદાજિત 8,000 કરતાં વધારે રાજ્ય સરકારના કર્મચારીઓ જે કોન્ટ્રાક્ટમાં છે તેમને કાયમીકરણ કરવામાં આવશે. કાયમીકરણ બાદ શું મળશે? તો કાયમી કર્મચારી બન્યા પછી કર્મચારીઓને નિયમિત પગાર ધોરણ એટલે કે પે મેટ્રિક્સ મુજબ જે રાજ્ય સરકારોના વર્ગ 1 થી લઈ અને વર્ગ 3, 4 સુધીના જે લેવલો છે તે પે મેટ્રિક્સ પ્રમાણે પગાર મળશે. સાથે જ પગારની સાથે DA એટલે કે મોંઘવારી ભથ્થું, HRA, હાઉસ રેન્ટ એલાઉન્સ, TA જેવા ભથ્થાઓ મળશે. નિવૃત્તિ બાદ પેન્શન અને NPS જેવા લાભો મળશે. પ્રમોશનની તક મળશે, નોકરીની સુરક્ષાઓ મળશે અને પરિવાર માટે સામાજિક સ્થિરતા કર્મચારીઓ માટે કાયમીકરણ બાદ થશે. રાજ્ય સરકાર પર નાણાકીય અસર અનુમાન મુજબ આ 60થી 80,000 જેટલા કર્મચારીઓને કાયમી કરવાથી રાજ્ય સરકારના વાર્ષિક ખર્ચમાં 6,000થી લઈ અને 8,000 કરોડનો વધારો થઈ શકે છે. પરંતુ લાંબા ગાળે કાર્યદક્ષતા અને સેવાઓમાં સુધારો થશે અને કોર્ટ કેસો તેમજ આંદોલનોમાં ઘટાડો થતાં સરકારનો જે સમય વેડફાય છે તે વેડફાશે નહીં. સરકાર માને છે કે આ ખર્ચ નિવેશ ઇન્વેસ્ટમેન્ટ સમાન છે, ખર્ચ નહીં. કર્મચારી સંઘોની પ્રતિક્રિયા, તો કોન્ટ્રાક્ટ કર્મચારી સંઘોએ કહ્યું છે કે આ નિર્ણય મોડો છે પરંતુ ઐતિહાસિક છે. હવે અમલ પારદર્શક હોવો જોઈએ. સંઘોએ માંગ કરી છે કે કોઈ કર્મચારી કે જે ઉપર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ક્રાઇટેરિયા મુજબ બાકાત ન રહેવો જોઈએ. વય મર્યાદાનો અડચણ ન બનાવાય અને સેવા વર્ષોનું પૂરું માન્યકરણ થાય. સામાજિક અસર અને ભવિષ્યની વાત કરીએ તો આ નિર્ણયથી રાજ્યમાં મધ્યમ વર્ગ વધુ મજબૂત બનશે. કર્મચારીઓમાં કાર્ય પ્રત્યેની પ્રેરણા વધશે. જાહેર સેવાઓની ગુણવત્તા સુધરશે. અન્ય રાજ્યો માટે માર્ગદર્શક મોડેલ બનશે ગુજરાત. તો ગુજરાત રાજ્ય સરકારનો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને 1 જાન્યુઆરીથી કાયમી કરવાનો નિર્ણય એ માત્ર વહીવટી સુધારા નથી પરંતુ 20 વર્ષથી સામૂહિક પીડાનો અંત છે. આ નિર્ણય સરકાર, કર્મચારી અને સમાજ ત્રણેય માટે વિન વિન સાબિત થવાની પૂરી શક્યતા છે. 1 જાન્યુઆરી હવે માત્ર એક કેલેન્ડરની તારીખ નહીં પરંતુ ગુજરાતના હજારો પરિવાર માટે નવી શરૂઆતનું પ્રતીક બની જશે અને ઇતિહાસમાં 1 જાન્યુઆરી 2026નો દિવસ ચોક્કસથી આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સુવર્ણ અક્ષરે લખાઈ જશે. આમ રાજ્ય સરકારનો આ 2 દાયકાની જે રાહ જોઈ રહેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાનો આ ઐતિહાસિક નિર્ણય ખૂબ જ જે છે તે કારવાર પૂરો થશે અને કર્મચારીઓ માટે ચોક્કસથી આ મોંઘવારીના સમયમાં જે છે તે લડત લડવા માટે તેમને પ્રેરણા મળશે.